સુરતના પાલ સ્થિત અટલ આશ્રમમાં 6000 કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે। હનુમાનજીને 6000 કિલો બુંદીનો એક લાડુનો ભોગ ધરવામાં આવ્યો હતો। ત્યારબાદ ભક્તોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવી રહ્યું છે। દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો મહાપ્રસાદી ગ્રહણ કરશે। શ્રી રામ ભક્ત શ્રી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે, ત્યારે સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। સુરતના પાલ સ્થિત અટલ આશ્રમમાં 6000 કિલો બુંદીનો એક લાડુ બનાવી ભોગ ધરવામાં આવ્યો છે, જેનો ભોગ શ્રી હનુમાનજી મહારાજને ધરવામાં આવશે અને ત્યારબાદ ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે। હાલ મંદિરમાં શ્રી હનુમાન જન્મોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ગયા વર્ષે મંદિરમાં 5555 કિલોનો લાડુ તૈયાર કરાયો હતો, જ્યારે આ વર્ષે 6000 કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવી રહ્યો છે। તે હનુમાન દાદાને બુંદીનો ભોગ ચડાવવા માટે ખાસ તૈયારી કરવામાં આવે છે। લાડુ બનાવવા માટે 2000 કિલો બેસન, 2000 કિલો ખાંડ અને 80 થી 90 ડબ્બા જેટલું તેલ અને ઘી તથા 100 કિલો સૂકો મેવો તેમજ અન્ય સામગ્રી મળીને 6000 કિલોનો એક લાડુ બનાવવામાં આવે છે। 2000 કિલો ગાંઠિયા પણ પ્રસાદમાં ચડાવવામાં આવશે। હનુમાન મંદિર ખાતે દિવસભર 25 થી 30 હજાર ભક્તો પ્રસાદી ગ્રહણ કરશે। ગરમીને ધ્યાને લઈને 15000 લીટર છાશની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અટલ આશ્રમના મહંત બટુક ગિરી મહારાજે જણાવ્યું હતું કે 2004 થી આ મંદિરની અંદર લાડુનો પ્રસાદ ચડાવવાની શરૂઆત કરવામાં આવી હતી। સૌપ્રથમ 550 કિલોનો લાડુ ચડાવવામાં આવ્યો હતો, ત્યારે આજે જેમ જેમ ભક્તોનો વધારો થતો ગયો તેમ તેમ પ્રસાદીમાં પણ વધારો કરતા ગયા છે। અમે દર વર્ષે 500 કિલોનો વધારો કરીએ છીએ। આ વર્ષે 6000 કિલોનો લાડુ બનાવ્યો છે, ત્યારે આવતા વર્ષે શક્ય હશે તો અમે 6500 કિલોનો લાડુ પ્રસાદીમાં ચડાવીશું। શનિવારના દિવસે જ હનુમાનજી જયંતિ હોવાને કારણે આજનો દિવસ વધુ ભક્તો માટે મહત્વનો બની જાય છે। હનુમાનજીના ચરણોમાં આજે એમનું જે રીતે સ્વાસ્થ્ય છે તેવું જ સ્વાસ્થ્ય આપણને પણ મળે એ પ્રકારની પ્રાર્થના કરી છે। સૌ લોકો સુખી થાય અને સૌ શાંતિપૂર્ણ રીતે મહાપ્રસાદી મેળવે, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખી થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી છે। તો હાલ સ્કૂલમાં મિશન એડમિશન